ઉના મામલતદાર કચેરી ખાતે એસીબી ત્રાટકી મામલતદાર કચેરી સિટી તલાટી તરીકે ફરજ બજાવતા જિગ્નેશ બામભણિયા ઉનાની જમીનનું એકત્રીકરણ કરી આપવા માટે 60,000ની લાંચ માંગી હતી। 10,000 ગઈકાલે આપ્યા હતા અને બાકીના 50,000 આપવા જતાં દ્વારકા એસીબીની ટીમ ત્રાટકી ગઈ હતી। સિટી તલાટી બાકીના 50,000 રૂપિયા અરજદારને પટાવાળાને આપવાનું કહ્યું હતું, ત્યારે પટાવાળો પૈસા રિસીવ કરતા સિટી તલાટી જિગ્નેશ બામભણિયા અને પટાવાળો રાકેશ મજેઠિયા બંને રંગે હાથ ઝડપાયા। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।